ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनीति नामिने। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। हूँ आ भगवानનું નામ છે। આ જે અત્યારે બધું આઝાન ચાલે ને, આ બધું હમણાં વિરોધ ચાલી રહ્યો છે તે, પણ કળિયુગમાં સંકીર્તનનો પેલું છે કે લોકો તો આળસુ છે ભગવાનને જાણવા માટે, એટલે જબરજસ્તી એ લોકોના કાનમાં ભગવાનનું નામ જવું જોઈએ। તો આ એ લોકો શું કરે છે, જબરજસ્તી અલ્લાહનું નામ, અલ્લાહ એટલે ભગવાન કૃષ્ણ આપણા કાનમાં ફૂંકી રહ્યા છે, પણ અસર નહીં થતી આપણને। કેમ? કારણ કે એ લોકો એટલા શુદ્ધ નથી। એ લોકો શુદ્ધ ભાવ જે અલ્લાહ પ્રત્યેનો હોવો જોઈએ, મુસ્લિમ જે કહેવાય એ મુસ્લિમ જેવી રીતના હિન્દુ આપણે કહીએ આપણી જાતને, તો આપણા હિન્દુમાં ભગવદ્ ગીતાનું કોને નોલેજ છે? કોને નોલેજ છે? કોઈ નોલેજ નથી। લાખોમાં મનુષ્યનામ સહસ્રેષુ કશ્ચિદતતિ સિદ્ધયે, હજારો લાખોમાંથી એક જણ વ્યક્તિ વાસ્તવિક ભગવદ્ ગીતામાં શું લખેલું છે એ રીતના જાણે। એવી જ રીતે મુસલમાનોમાં કોઈ મુસ્લિમ શું છે એ નહીં જાણતા, એમાં બી લાખોમાં કરોડોમાં એક જણ વાસ્તવમાં મુસ્લિમ શું છે તે સમજે છે। બાકીના બધા ધર્મના નામે ઢોંગ ચાલે છે, બધા જ ધર્મોમાં કળિયુગનો પ્રતાપ છે આ। તો ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે, વિરોધ થઈ રહ્યો છે, પણ એનાથી કોઈ ફાયદો પણ નથી થવાનો, કારણ કે નામ લેવાવાળા શુદ્ધ નથી। આજે આપણે જોઈશું, શું જોયું હતું આપણે પાછળ? ગયા વખતે તો અક્ષય તૃતીયા હતી, એટલે હું જરા એક ભક્તના, આપણા નવસારીના ભક્તના લગ્ન હતા વૃંદાવનમાં, ત્યાં ગયો હતો। એટલે એના આગલા મંગળવારે શું જોયું હતું આપણે? આપણો સાચો મિત્ર કોણ છે? દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક સાચો મિત્ર ઈચ્છે છે। સુહૃદમ સર્વભૂતાનામ, સુહૃદ મિત્ર। સુહૃદ એટલે શું? આપણી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ગમે ત્યાં જઈએ એ આપણો સાથ છોડતા નથી, એ સુહૃદ મિત્ર કહેવાય। જેવી રીતે માં પણ એટલી એ લેવલની શુદ્ધ સુહૃદ ન કહેવાય જેટલા પરમાત્મા છે। એટલે સુહૃદ કેવી કે માં, એક ગ્રોસ એક્ઝામ્પલ આપી શકાય કે માં ભૂખી રહી પણ એના છોકરાને ખવડાવવાનું ભૂલશે નહીં, તો એક સુહૃદ કહેવાય એને, સુહૃદ। તો સુહૃદમ સર્વભૂતાનામ, દરેક જીવનો સુહૃદ મિત્ર કોણ છે? તો એ છે પરમાત્મા। અને એ કેવી રીતે છે એનો પહેલો ભાગ આપણે જોયું। ભોક્તારામ યજ્ઞતપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ। સુહૃદમ અહીંયા છે ને, સુહૃદમ સર્વભૂતાનામ, દરેક જીવનો સુહૃદ મિત્ર। એવી રીતના કોઈ જો ભગવાન કૃષ્ણને જાણી લેશે, આ પરમાત્મા ભગવાનને, પરમાત્મા જો શું છે અને એ આપણા જીવનમાં શું રોલ અદા કરી રહ્યા છે, તો જ્ઞાત્વા મામ, જ્ઞાત્વા એટલે જાણી લેશે કોઈ, મામ મને, આવી રીતે શાંતિમ રિચ્છતિ, એ જીવનમાં વાસ્તવિક શાંતિ પામી શકે છે। શાંતિ સંમેલનથી શાંતિ પામાશે નહીં। બહુ બધા શાંતિ સંમેલનો થઈ રહી છે, પીસ સોસાયટી, આ તે બધું ચાલી રહ્યું છે, યુનાઇટેડ નેશન્સ બની રહ્યા છે। યુનાઇટેડ નેશન્સમાં ફ્લેગ વધી રહ્યા છે, પ્રભુપાદ કહેતા શું વધી રહ્યા છે? ઝંડાઓ। યુનાઇટેડ નેશન્સમાં એક ઝંડો હોવો જોઈએ, તેની જગ્યાએ બહુ બધા ઝંડાઓ વધી રહ્યા છે। એનાથી શાંતિ સ્થપાશે નહીં જગતમાં। તો પરમ મિત્ર ભોક્તારામ યજ્ઞ। मित्र की परिभाषा, परमात्मा कौन है? कौन है परमात्मा? कौन है परमात्मा? આપણે ગયા વખતે જોયું ને, પરમાત્મા કોણ?
તમારે બધા એકચ્યુઅલી આ અભ્યાસ આમાં પ્રગતિ સ્પીડમાં થાય. આ છે ને પેલી એન્જિનિયરિંગ આવે, પછી આઈટી ફિલ્ડ આવે, પછી આઈટી ફિલ્ડમાં પ્રોગ્રામિંગ ને કોડિંગ ને પેલું શું કહે અત્યારે ડેટાનું કંઈ પેલું આવે છે ને હમણાં, શું કયો કોર્સ ચાલે ભાઈ? ડેટા એનાલિસિસ ચાલે. એટલે તમે મોબાઈલ જોઈ એટલે એ ડેટા એનાલિસિસ પછી નક્કી કરે કે આ વ્યક્તિની આ મેન્ટાલિટી છે, આ વ્યક્તિની આ મેન્ટાલિટી છે એ નક્કી થઈ જાય ને પછી એને એવું ફીડ કરે, એના મોબાઈલમાં એવું જ ફીડ કર્યા કરે એ ડેટા એનાલિસિસ. તો એ બધામાં થોડીક મહેનત કે મગજમારી જુએ, થોડુંક બુદ્ધિ જોઈશે. પણ આ વિજ્ઞાન સમજવામાં કોઈ બુદ્ધિની એટલી બધી જરૂર નથી. આ રોકેટ સાયન્સ નથી. આમાં ખાલી ભગવાનની કૃપાની જરૂર છે. દરેક વ્યક્તિ આના માટે ભગવાને બનાવ્યો છે અને દરેક વ્યક્તિ આને સમજી શકે. અને એ સમજી શકે, ધારો કે કોઈ એમ સમજે કે મારામાં બુદ્ધિ છે જ નહીં બિલકુલ, તો પણ એને ડરવાની જરૂર નથી. કારણ કે દદામી બુદ્ધિ યોગમ તમ તેન મામોપ્યાંતિ તે, કે એને હું બુદ્ધિ આપું છું. ભગવાન કહે 10મા અધ્યાયમાં કોને આપે છે? લોલ્યમ, જેને ભગવાનને જાણવાની વૃત્તિ જાગૃત થઈ છે એને ભગવાન બુદ્ધિ આપે કે જે ભગવાનને જાણી શકે. એટલે આ જ્ઞાનમાં કોઈ રોકેટ ટેકનોલોજીની જરૂર નથી. કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ, એકદમ તુચ્છમાં તુચ્છ વ્યક્તિ, નિમ્ન કક્ષાનો વ્યક્તિ પણ ભગવાનને જાણી શકે. ખાલી કરવાનું શું છે? એણે શું કરવાનું છે? એને હૃદયમાં તમન્ના જાગૃત કરવાની છે કે મારે ભગવાનને જાણવા છે, બસ. અને પછી ખાલી એમ બોલવાનું નહીં, મેરે દેશ કી ધરતી, એમ બધા ગીત ગાય, મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. મારા દેશને પ્રેમ કરવાની બહુ બધી ભાવના બતાવે, પણ દેશને જરૂર પડે તો જાય નહીં. તો એ ખાલી ગીત ગાયેલા કહેવાય. તો એ રીતે ભગવાનને જાણવાની વૃત્તિ મને બહુ છે, તો એને અનુકૂળ એનું જીવન બનવું જોઈએ. એને અનુકૂળ એને જપમાળા થોડીક કરવી જોઈએ. જપ કમસે કમ 2 જપ કરવા જોઈએ. એની ડબલ ધમાકા ઓફર છે આ પછી. ભગવાનને જાણી પણ શકાય ને શાંતિ મૃચ્છતી, શાંતિ પણ પામી શકાય. બધા કામ થોડા સરળ કરી દે ભગવાન. બધા બંધ ખુલ જાય, બંધ કલકત્તાલા. તો આ ડબલ ધમાકા છે. તો પરમાત્મા કોણ હે? ભગવાન આ 3 પુરુષ અવતાર આપણે જોયા. શિરદોક્ષાહી વિષ્ણુ જે છે એ પરમાત્મા તરીકે આખા દરેકના હૃદયમાં, દરેક જગ્યામાં, કણકણમાં ને દરેકના હૃદયમાં ફેલાય છે. એ વિષ્ણુ, શિરદોક્ષાહી વિષ્ણુ, તે પરમાત્મા છે. ભગવાન કૃષ્ણમાંથી કોણ આવે? શંકર્ષણમાંથી કોણ આવે? નારાયણ. ચતુર્વ્યુહમાંથી કોણ આવે? નારાયણમાંથી પાછું બીજું ચતુર્વ્યુહ આવે, એમાંથી પાછા નારાયણ આવે. એમાંથી કોણ આવે? મહાવિષ્ણુ. એમાંથી ગર્ભોદાયકશાહી વિષ્ણુ, એમાંથી શિરદોક્ષાહી વિષ્ણુ. આ 3 પુરુષ અવતાર છે. કારણોદાયકશાહી વિષ્ણુ, જેના શરીરના રોમમાંથી બ્રહ્માંડ નીકળે, બધા આ બધા બ્રહ્માંડ. એ બ્રહ્માંડની અંદર અનેક ગ્રહો છે, એવા અનેક બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડની અંદર અલગ અલગ બ્રહ્માજીઓ છે. અને એ બ્રહ્માંડની અંદર પોતે વિસ્તાર પામે. કારણોદાયકશાહી વિષ્ણુ એને અંદર પ્રવેશે દરેક બ્રહ્માંડની અંદર. એને ગર્ભોદાયકશાહી વિષ્ણુ કહેવાય. ગર્ભોદાયકશાહી વિષ્ણુ પાછા વિસ્તાર પામે દરેક બ્રહ્માંડની અંદર ને ક્ષીરસાગરના કિનારે રહે. તે ક્ષીરસાગર, ક્ષીર એટલે દૂધ, ક્ષીરસાગરના કિનારે શિરદોક્ષાહી વિષ્ણુ રહે અને આખા બ્રહ્માંડમાં ફેલાય પરમાત્મા રૂપે. તે પરમાત્મા કોણ હે? તો આ ખબર પડી જાય. કૃષ્ણ ભગવાનનો વિસ્તાર. परमात्मा जीवात्मा का सच्चा मित्र, हमारे जीवन में परमात्मा की भूमिका। हवे आ परमात्मा भगवान कृष्ण आवा दरेकना हृदय में दरेक कण में केम फैलाय, केम फैलाय आपणे जोयुं ने कि भगवाननो एक प्लान छे। આપણે બધા બદ્ધ જીવનમાં ફસાઈ ગયા છીએ, બંધનમય જીવનમાં ફસાઈ ગયા છે। ગઢપણ આવી જાય છે, આપણે ગઢપણ નથી જોઈતું। રોગિષ્ઠ અવસ્થા આવી જાય છે, રોગ અવસ્થા નહીં જોતી। આપણને હંમેશા નવયુવાન શરીર બની રહે, તાજું શરીર 16 વર્ષના બાળકનું,
અને રોજ નવી નવી રમત, રોજ નવો નવો આનંદ, એવું જીવન જીવે છે. અને એ ભગવાન કૃષ્ણ એ જીવન માટે આપણને બનાવ્યા છે ભગવાનના ધામમાં. તો એ જીવન પાછું પ્રાપ્ત કરવા માટે આપણા પિતા ભગવાન કૃષ્ણ, ઓરિજિનલ પિતા, એ આપણી સાથે આવે આપણા હૃદયમાં. જોઈ આ ભાઈની શું ઈચ્છા છે આપણા હૃદયમાં. જેમ કે આપણી પત્ની આપણી સાથે રહી ને, તો ધીમે ધીમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ રહે, તો આપણા હૃદયની અંદર શું છે એ બધું જાણી લે, તરત જ જાણી લે, કારણ કે આપણી સાથે રહી. તો એવી રીતે પરમાત્મા કરોડો અબજો વર્ષથી આપણા હૃદયમાં બિરાજમાન છે. એટલે આપણી સાથે આપણા હૃદયમાં શું ચાલી રહ્યું એ તો જાણી જ લેવાના. અને એ જાણી, એ આજે આપણે એનાલિસિસ કરશું. એ જાણીને આપણને ધીમે ધીમે એવી તરફ વાળવા પ્રયત્ન કરે જેથી કરીને આપણે ભગવાનના ધામમાં પાછા જઈ શકીએ. પહેલાં તો આપણે ભોગ વૃત્તિથી નિવૃત્ત કરવા માંગે. ભોગ વૃત્તિ શું છે? એમને છોડીને પોતાની રીતે આનંદ મેળવવાની વૃત્તિ, એ ભોગ વૃત્તિ છે. એ ભોગ વૃત્તિમાંથી નિવૃત્તિ પમાવી, જ્યારે આપણે નિવૃત્ત પમાવશું ને કંટાળી જશું, બધું કર્યું પછી થાકી જઈએ, પછી એના તરફ વળીએ. તો એ ભગવાન કૃષ્ણનો પ્લાન છે. ભગવાન કૃષ્ણનો પ્લાન શું છે? આ બ્રહ્માંડની રચના પાછળનો આપણને ભગવાનના ધામમાં પાછા લઈ જવા, જ્યાં આપણું મૂળ જીવન છે. બધા શાસ્ત્રો, ભગવદ્ ગીતાનું અંતિમ લક્ષ્ય છે ભગવાનના ધામમાં પાછા પહોંચાડવા. અને એ ત્યારે થશે જ્યારે ભગવાન કૃષ્ણ સાથે આપણો પ્રેમ જાગૃત થશે ત્યારે. તો આ પરમાત્મા હવે આપણને શું કરે છે તે આપણે પહેલું ગયા વખતે જોયું. 4 કાર્ય કરે. શું કાર્ય કર્યું? આ 4 કાર્ય કરે. 5 કાર્ય આપણે જોયા. પરમાત્મા વિસ્મૃતિ આપે, ભૂલી જવાનું, પાછલું જીવન ભૂલાવડાવે. હું ફાસ્ટ ચાલું છું ભાઈ, થોડુંક મોડું થાય તો આ પેલું રીકેપ કરીએ છીએ. રીકેપ. પરમાત્મા ભૂલાવડાવે. શું કરવા ભૂલાવડાવે? તમારું નામ? મિતેશભાઈ. શું કરવા ભૂલાવડાવે? પાછલા આ જીવનમાં જ આપણે કેટલા અનેક પ્રકારના દુઃખ ભોગવેલા છીએ. તો એવા કરોડો જન્મના જો દુઃખ આપણા સ્મૃતિ પર રહે તાજા ને તાજા, તો આપણે આ જીવન ભોગવી ન શકીએ. ઘણી વખત આપણે એકદમ એક્સિડન્ટને ભેટતા હોઈએ અને બચી ગયા હોઈએ, અથવા કોઈ જીવનમાં આપણને કોઈ ચાકુ મારી નાખ્યા હોય, કોઈ જીવનમાં કોઈ આપણને સાપ કરડી ગયો હોય, એ એકદમ તાજું જ રહે આપણા જીવનમાં, જાણે હમણાં જ ઘટના બનતી હોય, તો આપણે જીવી શકીએ નહીં. એ બધા એકસાથે ભેગા થઈ જાય તો થોડા જીવી શકીએ. એટલે ભગવાન વિસ્મૃતિ આવે. એટલે ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયનો 15મો શ્લોક છે આ, સર્વસ્ય ચા અહમ. સર્વસ્ય એટલે બધાના, ચા અહમ હું પણ. શબ્દ શું છે? હું પણ. ચા અહમ. ચ અહમ એટલે હું પણ. એટલે દરેકના હૃદયમાં આપણે તો રહીએ જ છીએ અને એ પણ રહે છે. સર્વસ્ય ચાહમ રિદ્ધિ સન્ન અવસ્થિતો. દરેકના હૃદયમાં હું પણ રહું છું. એટલે બીજું કોણ રહે? આપણે જીવાત્મા, દરેક વ્યક્તિ પોતપોતે, અને બીજું સાથે પરમાત્મા રહે. શું કરે પછી? મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપહોનમ ચ. મારાથી એનાને અપહોનમ એટલે આ વિસ્મૃતિ. અપહોનમ એટલે વિસ્મૃતિ. જ્ઞાન આપે. શું આપે? કેવી રીતે જીવન જીવી શકાય એની સમજણ આપે. ગરોળી આમ કરીને જીભ ફેંલે, એને કોણ શીખવાડે? ગાયનું વાછડું જંગલમાં જન્મે તો માના આંચળ પર પહોંચી જાય, એને કોણ શીખવાડે? એ પરમાત્મા. કાચબા બધા સમુદ્ર તરફ દોડે. આપણે ઉદાહરણ 3 જોયા. સ્મરણ દેતે. અને સાથે સાથે સમજણ પણ આપે. સ્મરણ. શું સ્મરણ આપે? આવી રીતના કર, આવી રીતે કર, આવી રીતે કર. અને જ્ઞાન આપે જેથી કરીને આપણે ભગવાનના ધામમાં પણ જઈ શકીએ. પછી પરમાત્મા પ્રેરણા દેતે. આપણે જોયું, પ્રેરણા આપે. ઇન્ટ્યુશન આપણે કહીએ. ઇન્ટ્યુશન. બધી જેટલી બી શોધ થઈ છે એ વૈજ્ઞાનિક પ્રયોગ, શું કહેવાય ને, પ્રયોગથી ને, એક્સપેરિમેન્ટ જે કરીએ, સાયન્ટિસ્ટ લોકોના એક્સપેરિમેન્ટથી એ શોધ નથી થઈ. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે અંદર પ્રેરણા આપે. જેમ કે આપણે શકુંતલા ગુપ્તાનો એક ઉદાહરણ જોયું.
13 કોઈ પણ 13 અંકને બીજા 13 અંક સાથે ગુણવા હોય તો એક્સેલ શીટમાં પણ એરર બતાવે. એક્સેલ શીટમાં પણ એરર બતાવે. તો એ વૈજ્ઞાનિક લોકોને ગણવા માટે અડધો કલાક થાય. બધા 5-10 જણા બેસે ને પછી ગણે તો 13 અંક ગુણ્યા બીજા 13 અંકનો જવાબ લાવવો હોય તો એને શકુંતલા આમ કરીને આમ જોઈ, સર્કસમાં કામ કરતી એની છોકરી છે બેંગ્લોરમાં, તો આમ કરીને આમ જોઈએ અને આખો જવાબ આપી દે ફટ દઈને. નવી નવી ટ્યુન્સ આપણે કહીએ, મ્યુઝિકલ ટ્યુન્સ મોઝાર્ટ શોધતો, તો એ ભગવાન ઇન્ટ્યુશન આપે, પ્રેરણા આપે અંદરથી, જેના માટે આપણે શોધ કરી રહ્યા હોય. મેં તમને મારી ઇન્ડસ્ટ્રીનો પણ શોધ આપેલી કે મારે એક પટ્ટી એકની ઉપર એક વીંટાય એવું શોધ બનાવવું છે. તો આ 6 મહિનાથી હું પ્રયત્ન કરતો હતો, R&D કરતો હતો. મને કંપનીમાં, હું ટાટા સ્ટીલમાં હતો, તો મને આ જોબ આપેલો હતો કે તું આ મશીન ડેવલપ કર. પછી એક દિવસ હઠાશ થઈને બેઠો, ભગવાને પ્રેરણા કીધી, તમે કેટલી સરસ ફૂલની અંદર પાંખડી ગોઠવો છો, એકની ઉપર એક, એકની એક મુલાયમ, તો આ પટ્ટી મારે આમથી આમ ગોઠવવી છે, તમે મને પ્રેરણા આપો. અને બીજે જ દિવસે ભગવાને પ્રેરણા આપી, આવી રીતના કર. અને એના લીધે આજે મારા મશીનો ચાલે છે. 15 વર્ષ થઈ ગયા. તો એવી રીતે પ્રેરણા આપે. દરેક વસ્તુ આપણી આવડતથી થતી નથી, ભગવાન પ્રેરણા આપે. તો પ્રેરણા. હવે પરમાત્મા ભટકતે જીવ, આજે આપણે જોઈશું પરમાત્મા ભટકતે જીવાત્માકો કે નિર્દર્શક, આપણે જે ગાઈડ કરે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય, આ ભગવદ્ ગીતાનો બીજો શ્લોક છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસુ અર્જુન તિષ્ઠતિ, દરેકના હૃદયમાં ઈશ્વર એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે તિષ્ઠતિ, અવસ્થિત છે. શું કરે પછી? ભ્રામાયણ સર્વભૂતાની યંત્ર રૂઢાણી માયયા, ભ્રામાયણ એટલે ભ્રમણ કરાવે છે. એટલે આપણે બધા અલગ અલગ શરીરમાં 84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિઓ છે ને? કઈ કઈ યોનિઓ છે 84 લાખ? બોલો ભાઈ, તમારું નામ શું? કોલેજના સ્ટુડન્ટ, કોમર્સ કોલેજ સ્ટુડન્ટ ને? હા બોલો. નહીં તમે, બીજા તમારા પાર્ટનર ક્યાં છે? બોલો. 4 લાખ મનુષ્યો, વેરી ગુડ. હા, પછી પક્ષીઓની કેટલી છે? 11 લાખ. કૃમિઓ સંખ્યા 10 લાખ. પક્ષીનામ 10 લાખ પ્રાણી, 10 લાખ પક્ષીઓ છે, 11 લાખ કૃમિઓ છે. એટલે જીવાત, ગરોળી, સાપ, જંતુ, મચ્છર, માખી, બેક્ટેરિયા, કોરોના વાયરસ, એ બધા 11 લાખની અંદર આવે. એક વાયરસ, એક બેક્ટેરિયાના આમાં મૂકી દે એટલે આ ટાઈપનો રોગ, એની સાથે બીજો મૂકી દે તો બીજો પ્રકારનો રોગ, એની સાથે ત્રીજો મૂકી દે તો 3ને, એકને મારવાની દવા, ત્રીજાને મારવાની દવા, ચોથાને મારવાની દવા, 3 હાથે મારવી પડે તો આ બીજો કંઈ સાઈડ ઇફેક્ટ થઈ જાય. એટલે તમે જીતી નહીં શકીએ. એટલે વૈજ્ઞાનિકો જ્યાં લગીને શરણાગત ન થાય ભગવાનને, કે ભગવાન તમે કરતા છો અને લલકાર આપે કે તમે ગમે તે કરો અમે શોધી લાવશું, તો ભગવાન પાસે હિરણ્યકશિપુને મારવાની આઈડિયા હતી. હિરણ્યકશિપુ એને જેટલી બુદ્ધિ લગાવી કે હું મરું નહીં, પણ ભગવાન એને મારી નાખ્યા. હું હવામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તો પણ ભગવાન એવા બુદ્ધિશાળી છે. બુદ્ધિમતામ અસ્મિ, બુદ્ધિશાળીઓની અંદર જે બુદ્ધિ છે તે મારા લીધે છે ભગવાન કે. એટલે તમે ગમે તેટલી બુદ્ધિ વાપરશો ભગવાનને ન કરવા માટે, ભગવાન તમને હરાવશે. તો એટલે ભગવાન આવી રીતના અલગ અલગ શરીરમાં આપણને ફેરવે છે. તો એ શરીરમાં જ્યારે ફેરવે છે ત્યારે આપણે ઓરિજિનલ નેચર આપણો એ નથી. જેમ કે આપણે જ્યાં ઠંડી પડતી હોય ત્યાં જવું હોય, તો ઠંડી પડતી હોય તો ત્યાં જવું હોય તો આપણને ઠંડા વસ્ત્રોને ગરમ વસ્ત્રો પહેરવા પડે, તો આપણે એ પ્રદેશમાં જીવીએ છીએ. એવી રીતે આ જગતમાં આવીએ ત્યારે આપણને અલગ અલગ ભૌતિક દેહ ધારણ કરવા પડે. જેમ આપણે વસ્ત્રો ધારણ કરીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, એમ અલગ અલગ ભોગવવું હોય, અલગ અલગ અને અનુકૂળ આપણી પરિસ્થિતિમાં આપણી શરીરને ઢાળવું હોય તો એ પ્રમાણે શરીર જોઈએ અલગ અલગ. એટલે પછી એ પ્રકૃતિ દ્વારા ભગવાન આપે આપણને. અને કૂતરાના શરીરમાં બેસાડે ત્યારે આપણે ભસી શકીએ, અને મનુષ્યના દેહમાં આપણને જ્યારે બેસાડે ત્યારે આપણે અલગ અલગ લેંગ્વેજમાં વાત કરી શકીએ.
તો આ ઈશ્વર સર્વભૂતાનામ, આ ભગવાન આપણને આવી રીતના ગાઈડ કરે અલગ અલગ શરીરમાં. અને યંત્ર રૂડાની માયા એટલે કે દુર્ગા દેવી દ્વારા આપણે અલગ અલગ શરીરમાં બેસાડીને આ જગતમાં ફેરવે છે, જેથી કરીને આપણી અલગ અલગ ભગવાનથી સ્વતંત્રતા રહીને ભોગ ઈચ્છા પૂર્ણ થાય. શું છે? જેમ કે ઘણી વખત આપણી ઈચ્છા હોય મારે બહુ વજન ઉચકવું છે, એ આ લોકો કરે ને, ઓલિમ્પિકનો કોચ શું હોય એના મનમાં વૃત્તિ હોય મારે વજન ઉચકવું છે, વજન ઉચકવું છે, વજન ઉચકવું છે, એટલે મરે ત્યારે બી વજન ઉચકવું છે. એટલે ભગવાન કહે કે ચાલ હાથી બનાવી આપું તને, હવે વજન ઉચકજે. આવી રીતના નવું શરીર બને. યમ યમ વાપી સ્મરણ ભાવમ તજે અંતે કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ નાસ્તિ અત્ર સંશય. જેવું જેવું સ્મરણ મૃત્યુ સમયે એવું એવું નવું શરીર. તો ભગવાન એને હાથીનું શરીર બનાવી આપે. એવી રીતના અલગ અલગ શરીરમાં બેસાડીને આપણને ફેરવે છે, યંત્રરૂપી શરીરમાં, ને અલગ અલગ જગતમાં ફેરવે છે. હવે પરમાત્મા જીવાત્મા की इच्छा कैसे पूर्ण करते हैं? કેવી રીતના પૂર્ણ કરે? જીવ એટલો બધો સૂક્ષ્મ છે કે પોતાની ઈચ્છા કદી પોતાની રીતે પરિપૂર્ણ કરી શકે નહીં. આપણામાં એ શક્તિ જ નથી. જેમ કે નાનું બાળક, મેં ગયા વખતે ઉદાહરણ આપેલું, નાનું બાળક એમ વિચારે કે મારે અહીંયા 2 વર્ષનું બાળક હોય અને એમ વિચારે કે પપ્પા મારે જ્યુબિલી ગાર્ડન કહેવાય કે અજગરવાળો બાગ, ચાંદની ચોક, અજગરવાળો બાગ, એમાં જઈને મારે લસરપટ્ટી ખાવી છે તો જઈએ કે એના પપ્પાએ લઈ જવો પડે ને, એના પપ્પાએ જ લઈ જવો પડે ને. એવી રીતે આપણી પોતાની કોઈ તાકાત નથી, સ્વતંત્ર આપણી પોતાની તાકાત નથી. એ ભગવાન આપણને લઈ જાય ત્યાં, ત્યારે આપણે, એટલે ભગવાન આપણી સાથે હૃદયમાં બેસાડીને આપણે ગાઈડ કરે આ જગતમાં. જેવી રીતે પિતા ત્યાં લઈ જાય એવી જ રીતે આ શરીરમાં દરેક વસ્તુ માટે થઈને ભગવાન આપણને ગાઈડ કરે. ત્યારે એ બેકગ્રાઉન્ડમાં એટલું સ્પીડમાં થાય છે, ભગવાન સુપર કોમ્પ્યુટરને લીધે દરેકની પછાડી એક મોમેન્ટ, એક આપણી ખાલી આમ આંગળી અડી અને આપણે દજાડવાનું હોય જેમ તો દજાડવાનું નક્કી કરી નાખે દરેક વ્યક્તિ માટે. બેકગ્રાઉન્ડમાં એવી ન ચાલે. કેવી રીતના ચાલે? આગળ જોઈ છે, અહીંયા કહે છે મય અધ્યક્ષાણે પ્રકૃતિ સુયેતે સચરાચર હેતુ નાન કૌંતે જગત વિપરિवर्तते. हे कुंतीपुत्र, ये भौतिक प्रकृति मेरी शक्तियों में से एक है और मेरी अध्यक्षता में कार्य करती है. એટલે આ ભૌતિક પ્રકૃતિ જે છે એ ભગવાનની અધ્યક્ષતા નીચે કામ કરે. એટલે ભૌતિક પ્રકૃતિ જ્યારે આપણે ઈચ્છા કરીએ, આપણે ખાલી ઈચ્છા કરી શકીએ. ખ્યાલ આવે છે ને? જેમ કે આપણે ઈચ્છા કરીએ દાડમ ખાવું છે, તો દાડમ કોણે બનાવ્યું? આપણે બનાવ્યું કે ભગવાને બનાવ્યું? એવી રીતે દરેક વસ્તુ તમે જોઈ લો, દરેક વસ્તુ આપણે ઈચ્છા કરીએ છીએ અને પછી ભગવાન એને મંજૂર કરે. શું કરે? ઓકે, તારા કર્મફળ પ્રમાણે તું આ ભોગવી શકે છો, તારા કર્મફળ નથી એટલે તું નહીં ભોગવી શકીશ. ભગવાન જોઈ લાયકાત છે, યોગ્યતા છે, તો ઓકે યોગ્યતા છે એટલે પરમાત્મા રૂપે કૃષ્ણ, આ પરમાત્માનું કાર્ય છે. કૃષ્ણ પરમાત્મા રૂપે આ કાર્ય કરે. એટલે પરમાત્મા કહે કે ઓકે લાયકાત છે, તો પ્રકૃતિને આદેશ આપે આને માટે વ્યવસ્થા કર, આના માટે વ્યવસ્થા કર, અને એ વ્યવસ્થા પ્રકૃતિ કરે અને આપણે એ ભોગ કરીએ અને આનંદ કરીએ. એ ભોગ કરીએ છતાં આપણે સંતુષ્ટ થવાના નથી. કેમ? કારણ કે એ આપણું નેચરલ કાર્ય નથી. એ કાર્ય માટે આપણને બનાવવામાં નથી આવ્યા. જેમ કે માછલી પાણીની બહાર આવી જાય, આપણે જોતા છીએ ઉદાહરણ કે માછલી પાણીને બહાર આવી જાય ને કંઈ બી બીજી તમન્ના કરે તો એ સંતુષ્ટ થશે નહીં, પાછું પાણીમાં જવાની. એ એની બંધારણીય અવસ્થા છે. ઇંગ્લિશમાં વર્ડ છે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, એની બંધારણીય અવસ્થા. એવી રીતે આપણી બંધારણીય અવસ્થા છે પરમાત્માની સેવામાં નિયુક્ત થવું. એટલે આપણે પોતાની રીતે ભોગ બનાવવાની વ્યવસ્થા કરે છે આપણા પિતા. તમે જો કેટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન ચાલે. અહીંથી મારે જવાનું છે મારા બિઝનેસ પર, તો મારે એક્સિડન્ટ થવાનું છે કર્મફળ પ્રમાણે, તો ફટ સુપર કોમ્પ્યુટર એટલું બધું ગણી નાખે કે રાઈટ ટાઈમે મને એ દેખાય નહીં કે ગમે તે થાય અને મારું એક્સિડન્ટ થઈ જાય રાઈટ ટાઈમે. એ આ પરમાત્મા કરે. અને મને બચાવવાનો છે તો 50 જણાએ મારવાનો વ્યવસ્થાનો પ્લાન કર્યો છે, પણ એ એવી રીતે મને લઈ જશે, મારો રસ્તો ડાયવર્ટ કરાવી લાગશે.
અહીંથી જ નીકળું ત્યાંથી ડ્રાઈવર રસ્તો ડાયવર્ટ કરી નાખે. પેલા તાર રાહ જોતા રહી જાય લોકો, મને મારવાનો પ્લાન કરીને બેસેલા હોય તો. એનું સુપર કોમ્પ્યુટર ભગવાનનું, એટલું સુપર કોમ્પ્યુટર. તો આ કોમ્પ્યુટર ભગવાનનું તમે જો દરેક વ્યક્તિ માટે એક એક માઇક્રો સેકન્ડમાં કામ કર્યા કરે. આપણે અહીંયા બેસેલા છે તો પણ બેસવા દેવાનું છે ને ભગવાન વિશે સાંભળવા દેવાનું છે, એટલે આ પડવા નહીં દેતા. અને આપણે જો અહીંયા બેસીને પડીને આપણે માથા પર ફ્રેક્ચર કરવાનું છે તો એ એવું કરશે કે આને પાડી નાખશે. દરેક માટે કર્મફળ પ્રમાણે જે નિર્મિત થયું હોય તે પ્રકૃતિ આદેશ આપે ને પ્રકૃતિ એ કાર્ય કરે. તો કોઈ કહે કે મારે પરમાત્માની શું જરૂર? તો પરમાત્માની જરૂર છે એ એમ વિચારે કે મારે હાથ ઊંચો કરવો છે, કરીએ કે ભગવાન એને હેન્ડીકેપ બને લકવાગ્રસ્ત કરી દે. પ્રકૃતિને કહે આનો હાથ ઊંચો નહીં થવો જોઈએ, તમે ગમે એટલા પ્રયત્ન કરો હાથ ઊંચો થાય નહીં. પ્રકૃતિનો આદેશ કરી દીધેલો છે એમણે. અને પછી ભગવાન નક્કી કરે કે નહીં હવે આનો હાથ ઊંચો થવો જોઈએ, તો તરત જ ઈલાજ મળી જાય, તરત જ ઈલાજ મળી જાય. મને જિંદગીમાં કોઈ દિવસ ઝાડા નહીં થતા. અને ગયા ઉનાળામાં જૂન 3 કે મે 3 આઈ ડોન્ટ નો, એમાં ઝાડા થયા શરૂ મને, અને 6 મહિના લગીને રહ્યા. અને બધા મારું વજન કેટલું 13 કિલો ઘટી ગયું આ શરીરમાં, 13 કિલો ઘટ્યું. બધા કે સોનોગ્રાફી કરાવો, આ કરાવો, તે કરાવો, ફલાણું કરાવો, ઢીકણું કરાવો. એટલે મેં ખાલી આયુર્વેદ પર નભવાનો વિચાર કર્યો કે આયુર્વેદના આધારે કંઈ સોલ્યુશન આવે. અને મેં નક્કી કર્યું કે ભગવાને જ્યાં લગીને મને ભોગવડાવવાનું છે ત્યારે મને ભગવાન ઈલાજ આપે કે નહીં, અત્યારે અહીંયા જાય. પ્રેરણા નથી આવી, પ્રેરણા આવતી જ નથી કે અહીંયા જાય એમ. અહીં ડૉક્ટર પાસે જવાની પ્રેરણા આવે, બધા કે સોનોગ્રાફી કરવાની, ભગવાન પ્રેરણા આપે સોનોગ્રાફી કરાવવા જાય તો જવાય ને. આપણે હમણાં આગળ જોઈશું. તો છેલ્લે એક વ્યક્તિ આવી અને મને કે ગરમ પાણી પીવાનું શરૂ કરો તમે. એક વ્યક્તિ પહેલાં બી મને કીધું કે શરીરની તાસીર ગરમ થઈ જાય તો એને ખાલી થૂક ઠંડી કરીએ કે આપણી સલાઈવા એ અલ્કલાઇન આવે. એ પણ આપણે ઇસ્કોનના જ ભક્ત છે, પૂનાથી આવે, મારી હોટલમાં રોકાય, એને મને ગાઈડ કર્યું. પણ એ ઇનફ નહીં પણ થયું, એનાથી થોડીક રાહત થઈ હતી. બીજો વ્યક્તિ મળ્યો મને કે પિત્ત જે છે તે નીચે ઉતરવું જોઈએ, તે નીચે નહીં ઉતરે એને કારણે આ થાય છે. ગરમ પાણી પીવો, અને ગરમ પાણી પીધું અને સારું તરત. એટલે ભગવાનને ઈલાજ કરવા માંગે, કોઈ પણને ગમે એવી અવસ્થા હોય ભગવાન નક્કી કરે કે આને સારું થવું જોઈએ. એટલે આપણે જોઈએ કોઈ નાનામાં નાનું ઓપરેશન હોય ને, નાનામાં નાનું ઓપરેશન તો માણસ મરી જાય આ પરમાત્માના રોલથી. અને બહુ કોમ્પ્લિકેટેડ ઓપરેશન હોય, બહુ કોમ્પ્લિકેટેડ ઓપરેશન હોય જેમાં જીવવાની એકદમ નજીવી આશા હોય, પણ ભગવાને નક્કી કર્યું કે આને જીવડાવવાનું છે, પરમાત્માએ નક્કી કર્યું, તો એ કોમ્પ્લિકેટેડ ઓપરેશન બી એટલું ઇઝીલી પતી જાય ને 20, 25, 30 વર્ષ ત્યાર પછી જીવે. આ છે ભગવાનનો પરમાત્મા જીવાત્મા કી ઈચ્છા कैसे પૂર્ણ કરતે. આવી રીતના ભગવાન દરેકની ઈચ્છા પૂરી કરે. હવે પરમાત્મા જીવાત્મા કે સુખ દુઃખ કે कैसे નિર્ધારિત કરતે એમ. એટલે હવે આ જ પેલું મેં 6 મહિના લગીને ભગવાને મને નક્કી કરેલો કે આને આ તકલીફ રહેવી જોઈએ, કે આપણી અવધિ જે છે કે આને આ કષ્ટ ભોગવવાનો છે તે કોણ નક્કી કરે? દરેક સુપર કોમ્પ્યુટર ભગવાનનું આ પરમાત્મા રૂપી. તો તમે જુઓ ભગવાન કૃષ્ણ કેટલું આપણા માટે કરે છે, અને આ બધું ન કરતા હોય તો આપણું તો જીવન જ શું છે? અને જે જાણે છે, જે નથી જાણતા, અને એ કોઈ જાણી જ નહીં શકે. જ્યાં સુધી કોઈ ભગવાન કૃષ્ણનો ભક્ત ન બને ત્યાં સુધી એ જાણી જ નહીં શકે કે આ રીતે મારું જીવન ચાલી રહ્યું છે. હું જે જીવી રહ્યો છું, ખાઈ રહ્યો છું, જે પણ ભોગવી રહ્યો છું તે આવી રીતે કૃષ્ણ મને પ્રોવાઈડ કરી રહ્યા છે. સમજી ન શકે જ્યાં સુધી વાસ્તવમાં વિજ્ઞાનમાં કે ભગવાન કૃષ્ણ જાણે નહીં. તો જેમ કે મને કંઈ કે કોઈ એક જણને દાંતમાં દુખાવો થયો, દાઢનો. ભગવાન નક્કી, પરમાત્માએ નક્કી કર્યું આને 10 દિવસ લગીને દુખવું જોઈએ. હવે 10 દિવસ લગીને દુખવું જોઈએ તો એને 10 દિવસ લગીને એવો વ્યસ્ત રાખે, એ નક્કી કરે કે મારે ડૉક્ટરને ત્યાં જવું છે, ડૉક્ટરને ત્યાં જવું છે, ડૉક્ટરને ત્યાં જવું છે, ડૉક્ટરને ત્યાં જવું છે. અને 10 દિવસ એવા બિઝી રાખે કે ડૉક્ટરને ત્યાં જઈ જ નહીં, કે 10 દિવસ ભોગવે. અથવા બીજું બી હોય, એ ડૉક્ટરને ત્યાં જાય તો એવો ડૉક્ટર આવે કે કંઈક રોંગ ટ્રીટમેન્ટ કરી લાગે અને એનો દાઢનો દુખાવો સારો થાય
નહીં. અને એ કહી દે આ ડૉક્ટર નકામો છે, બીજા ડૉક્ટરને જાય, ત્યાં 10 દિવસ પતી જાય, બીજા ડૉક્ટરને ત્યાં જાય તે પહેલાં 10 દિવસ એનું નક્કી કરેલું ભગવાને, એટલે એ ઓકે કરી નાખે એને દુઃખમાં. અને ભગવાનને નક્કી કર્યું કે કોઈને મારે કરોડપતિ બનાવવો છે, તો એ ભગવાન એને કરોડપતિ બનાવી દે. કેવી રીતે કરોડપતિ? એક વાર્તા છે, એક છોકરો હોય, જીવનથી ત્રાસી ગયો હોય, જીવનથી ત્રાસી ગયો હોય, બહુ બધો પ્રયત્ન કર્યા પછી ત્રાસી ગયો હોય, અને પછી નક્કી કરે કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે, ને મરવા માટે નક્કી કરે, અને જાય ઊંચી ખીણ પરથી નીચે કૂદવાનું નક્કી કરે, પાણીના પેલા ઝરણામાં. અને એ ઉપરથી ઝરણામાંથી કૂદે નીચે, અને જેવો કૂદે એ જ સમયે શું થતું હોય કે રાજાની રાજકુમારી હોય તે બધી એમની સખીઓ સહિત અમુક મંત્રીના રક્ષણમાં સહિત ત્યાં આવી હોય સ્નાન કરવા, અને મગરમચ્છ મોઢું પોળું કરીને એને ખાવાની જ તૈયારી કરતો હોય, અને પેલો ઉપરથી કૂદે, ઢમ દેખીને અવાજ આવે, અને પાણીનું ફ્લેશ એટલો બધો થાય કે પેલો અજગર ગભરાઈને ભાગી જાય. એટલે અજગર શું પેલું મગર ભાગી જાય, અને બધી સખીઓ રાણીને બચાવ્યો, અને પેલો પાણીમાં વહેવા માંડે કે પેલા છોકરાએ બચાવ્યો છે, એને પકડીને લાવો. એટલે બીજા બધા એને પકડીને લઈ આવે, અને રાજાને કહે કે આણે રાજકુમારીને બચાવ્યો. તો રાજા એનાથી પ્રસન્ન થાય, એને રાજકુમારીને સાથે એને લગ્ન કરાવી દે, અને અડધું એને શાસન આપે વહીવટ કરવા માટે. મરવા ગયેલો હોય ત્યાં આત્મહત્યા જીવનથી કંટાળીને રાજા બનાવી દે ભગવાન પરમાત્મા. એટલે આ ભગવાને નક્કી કરેલું હોય તો એ કર્મ અનુસાર કોઈને પણ ભગવાન એના કર્મ અનુસાર, એટલે આપણે જે કંઈ ભોગવી રહ્યા છે એ આપણા કર્મ ભોગવી રહ્યા છે, ને આપણી ઈચ્છા પ્રમાણે એ ભોગવી રહ્યા છે. કોઈ વ્યક્તિ ઈચ્છા કરે કે મારે કરોડપતિ થવું છે, તો એના કર્મ એવા નથી, એમ વિચારે કે હું મહેનત કરીને કરોડપતિ થઈ જાઉં, તો મજૂર કેટલી બધી મહેનત કરે, અથવા ફેક્ટરીમાં આખી જિંદગી વર્કર કેટલા 12 કલાકની શિફ્ટ ભરે, તો કંપનીનો એમડી કામ વધારે કરે કે વર્કર કામ વધારે કરે? મહેનત તો વર્કરની વધારે છે ને. પણ એમડી તો સ્વિટ્ઝરલેન્ડમાં ફરે એસીમાં ઉનાળામાં, બર્ફીલા પ્રદેશમાં ફરે, અને અહીંયા વર્કર ઘસાઈ જાય આખો. તો વર્કરથી, એટલે તમારા પુણ્ય કર્મ દ્વારા તમે કરોડપતિ થવાના લખાયેલું હોય, અને તમે ઈચ્છા કરો તો કરોડપતિ થાવ. પરમાત્મા ઉપદ્રષ્ટા ઓર અનુમંતા. ભાગવદ્ ગીતાનો શ્લોક છે, શું છે? ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપી દેહમ અસ્મિન પુરુષ પરમ. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર परमात्मेति चाह अपि युक्त देहे अस्मि पुरुष परम. इस शरीर में एक अन्य दिव्य भोक्ता है जो ईश्वर है, परम स्वामी है और साक्षी है, तथा अनुमति देने वाले के रूप में विद्यमान है और परमात्मा कहलाता है. ये परमात्मा अपने ज्ञान करावे. આપણે જે ઈચ્છીએ, જો આપણે એમ ઈચ્છીએ, અનુમંતા એટલે અનુમતિ આપે, ઓકે આને આ પ્રાપ્ત થાય, એના કર્મ અનુસાર એને આ પ્રાપ્ત થવું જોઈએ, તો એ પ્રાપ્ત થાય. એકચ્યુઅલી 3 કરતા છે જીવાત્મા. એટલે આપણે શું કરીએ? ઈચ્છા કરીએ. ભગવાન અનુમતિ આપે, અને પ્રકૃતિને આદેશ આપે સાથે સાથે કે હવે આ વ્યક્તિને યોગ્યતા છે આ વસ્તુ ભોગવવા માટે, એટલે તું બેકગ્રાઉન્ડમાં માહોલ સર્જ. જેમ કે નરેન્દ્ર મોદી આવવાનો હોય તો શું કરે? બધી નવસારીમાં બધા એના કલેક્ટર છે, પોલીસવાળા છે, બધી તૈયારીઓ કરી દે બેકગ્રાઉન્ડમાં. કરે ને કે નહીં કરે? રોડ બોર્ડ બરાબર પ્લાસ્ટર મારી દે, ઠીગડા બીગડા મારીને પેચવર્ક કરીને રેડી કરી દે. તો એવી જ રીતે ભગવાન દરેક વ્યક્તિ માટે કરે. પ્રકૃતિને કે આને આ ભોગવવાનું છે, આજે દાડમ ખાવાનું છે, અને દાડમની વ્યવસ્થા કર, એટલે ફટાફટ દાડમની વ્યવસ્થા કરે.
એને આ દાળ પીવાની છે આજે, એટલે દાળની વ્યવસ્થા કરી આપે. 2 દિવસ પછી એના લગ્ન થવાના છે, એટલે એના લગ્નની વ્યવસ્થા થવાની છે. અને લગ્નના દિવસે એનું મૃત્યુ થવાનું છે, એટલે પેલું હમણાં થયું તેવું થઈ જાય. થયું ને હમણાં એક મૃત્યુ, લગ્ન દિવસે ડાન્સ આગલા દિવસે ડાન્સ કરતાં કરતાં વરરાજા મૃત્યુ પામ્યો. તો એ હનુમંતા એટલે એ પ્રકૃતિને આદેશ આપે અને પછી પ્રકૃતિ એ પ્રમાણે કરે. પ્રકૃતિને આદેશ કેમ આપવો પડે? કારણ કે પ્રકૃતિ પોતાની રીતે કંઈ નહીં કરી શકતી. એ મેં અધ્યક્ષતાને આગળ જોયું, ભગવાનની અધ્યક્ષતા નીચે ભગવાનના આદેશ પ્રમાણે કાર્ય કરે. પોતાની સ્વતંત્ર ઈચ્છાને કારણે પ્રકૃતિ કાર્ય નહીં કરી શકતી. તો જો આપણે એમ વિચારીએ કે મને કોઈ ગુરુ એવા મળી જાય જે મને કરોડપતિ બનાવી દે, તો પછી તમારા જીવનમાં આશીર્વાદ આપવાવાળા ગુરુ તથાસ્તુ. ગુરુજી હું આ કેમિકલનો બિઝનેસ કરવા માગું છું, કે ગુરુજી કે તથાસ્તુ. અને એટલે પાખંડી ગુરુ મળી જશે. અને તમે વિચારો કે નહીં, મને જીવનનો ઉદ્દેશ ખબર પડી ગઈ છે, ભગવાનના ધામમાં પાછું જવું, હવે મને સાચા ગુરુ મળવા જોઈએ. તો પછી ચૈત્ય ગુરુ રૂપે પરમાત્મા કૃષ્ણ જે પરમાત્મા છે એને ચૈત્ય ગુરુ પણ કહેવાય. તો એ તમને એવા સાચા ગુરુ મોકલી આપે જે તમને ભગવાનના ધામમાં પાછા લઈ જવા માટેનું નિયોજન કરીએ કે. એટલે બધું ક્યાં ચાલ્યું? અંતે ક્યાં આવ્યું? તમારી ઈચ્છા શું છે એના પર. આપણે બહુ બધા છેતરાઈ ગયા. શું આપણે જોઈએ ને, બહુ બધા ધર્મના નામે છેતરાઈ જાય છે ને. પણ એક મુખ્ય કારણ એ છે કે એની વૃત્તિ છેતરાવાની છે. ખ્યાલ આવે છે ને? હા, એટલે એવું નહીં કે છેતરનારા અંદર ને અનુમતિ આપીએ કાંઈ. એની જગ્યાએ એની વૃત્તિ છેતરાવાની છે, પણ છતાં પણ જો કોઈ એને સાચો વ્યક્તિ મળી જાય, આ જે છે ને ભગવાનના ભક્તો ને ભગવાન ફરતા રાખે આ જગતમાં. આ જગતની રચના કરે ભગવાન બ્રહ્માંડની, પછી સાથે સાથે શું કરે? બધા એમના ભક્તો જે છે, સાચા ભક્તો, એને ફરતા રાખે આ જગતમાં. અલગ બ્રહ્માંડમાં દરેક ગ્રહોમાં હોય ભગવાનના શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવાવાળા. એના કોન્ટેક્ટમાં આવવાથી એનો બેડો પાર થઈ જાય દરેક વ્યક્તિનો. એટલે આપણે પેલો શ્લોક જોયો હતો ને, તુલ્યામ લવેના પીના સ્વર્ગમના પુનર્ગમન ભગવત સંગી સંગસ્ય અમર્ત્યા નામ કી મુતાશીસ. કે ભગવાનના ભક્તોનો સંગ થઈ જાય એ બધાને ઓળંગી જાય. પરમાત્મા પરમ માલિક છે, એ કૃષ્ણ પરમ માલિક છે. કેવી રીતે પરમ માલિક છે? આપણે કહે નહીં, હું મારા શરીરનો માલિક છું. તો આપણે આપણા શરીરના જો માલિક હોઈએ તો આપણે ખાઈએ, પછી એમાંથી રસ બને, પછી એમાંથી લોહી બને, આપણને ખબર નથી. આપણે આપણા શરીરના નિયંત્રક હોવા જોઈએ. આપણા શરીરમાં શું થઈ રહ્યું છે એનું જ આપણને જ્ઞાન નથી, તો આપણે આપણા શરીરના નિયંત્રક કેવી રીતે કહેવાય? ન કહેવાય. એટલે વાસ્તવિક માલિક ભગવાન છે, કૃષ્ણ પરમાત્મા. એણે આપણને આપણી ઈચ્છા અનુસાર આ શરીર આપ્યું. જે મૃત્યુ વખતે આપણે એક શ્લોક હમણાં આગળ આવશે કે આપણે નવા શરીરમાં કેવી રીતના મૂકવામાં આવે. તો એ શરીરમાં આપણે આ શરીર આપ્યું. હવે એ શરીરની માલિકી ભગવાનની છે, તો પછી આપણે એને રક્ષણ કેમ આપવું જોઈએ? બધું મારું કંઈ છે નહીં, તો કોઈ આપણને મારવા આવે તો શું મરી જવાનું? હે નહીં. એને ભગવાને આપણને આ શરીરમાં બેસાડ્યા, આ શરીર આપ્યું, તો આપણું કાર્ય છે કે એ શરીરમાં જે કાર્ય નિર્માણ કર્યું છે ભગવાને, એ નિર્માણ કાર્ય માટે થઈને એ શરીરને સાચવવું. એટલા માટે વૈષ્ણવ શું કરે? એને કારણ કે એ કાર્યથી ભગવાનનું કાર્ય થાય છે. જેમ કે આ ઇસ્કોનના મંદિર છે ને, તો આ રેગિસ્તાન છે. રેગિસ્તાન શેનું છે? ભગવાન વિહોણો સમાજનું. રેગિસ્તાન એટલે રેતી જેમાં પાણી ના હોય. અને આ રેગિસ્તાન શું છે? આ કોન્ક્રીટનું જંગલની અંદર કોન્ક્રીટની જંગલ બની ગયા છે, જ્યાં ભગવાનનું જ્ઞાન નહીં મળતું જ્યાં. તો એની અંદર ઓએસિસ છે. આ ખ્યાલ આવે છે ને? તો એવી રીતે આ શરીર જે છે એ પણ ભગવાનનું એક મંદિર છે, જેમાંથી ભગવાનનું કાર્ય થઈ શકે. એટલે વૈષ્ણવ શું કરે? તિલક કરે. અહીંયા તિલક કરે. ઓમ વૈષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વામનાય નમઃ, શ્રીધરાય નમઃ,
ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, દામોદરાય નમઃ, વાસુદેવાય નમઃ, એમ 13 તિલક કરે, શરીરને શૃંગાર કરે મંદિરને. એ વૈષ્ણવ શું સમજે? આ ભગવાનનું મંદિર છે, એમાં બેસીને મારે ભગવાનનું કાર્ય કરવું, એટલે 13 તિલક કરે અને હંમેશા ભગવાનનો મંત્ર લે, જેથી કરીને આ જીવનના અંતે ભગવાનના ધામમાં જઈ શકાય. તો આપણને આ શરીર આપ્યું છે તો આપણે માલિક નથી, પણ આપણે ગૌણ માલિક છે. જેવી રીતના માલિક છે, મકાન માલિક હોય તો એના ભાડુતને ગમે ત્યારે ખાલી કરાવી શકે, પણ ભાડૂતની જવાબદારી છે એ મકાનને સાચવવાની. તો એવી રીતના આપણે કર્મરૂપી ભાડું ભરીએ છીએ આ શરીરમાં. શું ભરીએ છીએ? કર્મરૂપી ભાડું ભરીને આ જગતમાં આ શરીરમાં રહીએ છીએ, પણ જે કર્તવ્ય છે ભગવાન પ્રત્યેનું એ કરવાનું છે આમાં, અને ભગવાનના ધામમાં પાછું જવાનું ને એટલા માટે સાચવવાનું છે. એટલે જે કોઈ પોતાની કોઈ નષ્ટ થતું હોય તો પણ બચાવવાનું ને પોતે નષ્ટ તો કરવું જ નહીં જોઈએ. એ તો મહાપાપ થઈ ગયું કહેવાય. ખ્યાલ ને, ઘણા લોકો આત્મહત્યા કરી લે. તો શાસ્ત્રોમાં તમને કહે કે આત્મહત્યા એ મહાપાપ છે. કેમ એમ કહે? કારણ કે પરમાત્માની માલિકનું શરીર છે અને તમે એને નષ્ટ કરી દેવ છો. બરાબર છે ને? તો એ નષ્ટ કરી શકાય નહીં. क्या हमारे अच्छे बुरे कर्मों के लिए परमात्मा जिम्मेदार है? ઘણી વખત કહે કે આપણે કરતા નથી, બધું કરતા પરમાત્મા છે, એમ બધું ભગવાન કરાવે, ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું ન હલે એમ કહે ને. અને ભગવાન કહે જ છે ને, કોઈનો હાથ આમ ઊંચો રાખવાનો હોય તો એ આખી જિંદગી હાથ ઊંચો રાખીને ચાલ્યા કરે, એવું ભગવાન વ્યવસ્થા કરી નાખે. આમ હાથ ઊંચો કરે ને પછી એને હેન્ડસઅપ કરાવી દે પ્રકૃતિ દ્વારા. પ્રકૃતિને કે એનો હાથ નીચે થવો જોઈએ નહીં, તો હાથ ઊંચો રહીને જ એને ચાલ્યા કરવું પડે. તો પરમાત્માની જો ભગવાનની ઈચ્છા વગર કશું ન થતું હોય તો પછી મને શું કરવા સજા મળે? મારા કર્મની સજા હું શું કરવા ભોગવું? ખ્યાલ ને? પણ આપણને શેને લીધે સજા મળે છે? આપણી સારી અથવા ખરાબ વૃત્તિને લીધે લઈને આપણને સજા મળે છે. આપણી સારી વૃત્તિથી આપણે કાર્ય કરીએ, સારી વૃત્તિ અંદર ડેવલપ કરીએ માઇન્ડની અંદર, તો પરમાત્મા એવું આયોજન કરશે કે તમને સારા કર્મ કરવા પ્રેરિત કરશે. જો મનનું કામ છે થિંકિંગ, ફિલિંગ એન્ડ વિલિંગ. વિચારવું, થિંકિંગ, ફિલિંગ, અનુભવવું, અને થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ, અને ઈચ્છા કરવી. એટલે ફિલિંગ કેમ આવે છે? વિચારે છે, પછી પૂર્વેમાં એણે એવો રસગુલ્લો ખાધેલો છે, એટલે રસગુલ્લો આવો હોય એને અનુભૂતિ થાય, એટલે એને ઈચ્છા થાય એ ખાવાની. એટલે મનનું આ કાર્ય એમ. તો આપણે હંમેશા મનથી શુદ્ધ હોવા જોઈએ. અને એ શુદ્ધ ક્યારે થશું? આપણે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરતા રહેશું, હરે કૃષ્ણ મંત્ર લેતા રહેશું, ત્યારે આપણે શુદ્ધિકરણ થશે. તો એના દ્વારા આપણા શુદ્ધ વિચાર આવશે, અને શુદ્ધ વિચાર આવશે તો એ આપણે આ જગતના આ જીવનના અંતે ભગવાનના ધામ અથવા સ્વર્ગ આદિ લોકમાં લઈ જશે. ભગવાનની ઈચ્છા ન કરીએ અને સારા કામ કરીએ તો ક્યાં જઈએ? સ્વર્ગ આદિ લોકમાં જઈએ, વૈભવ ભોગવીએ. અને ભગવાન માટે કામ કરીએ તો ભગવાનના ધામમાં જઈએ. અને જો આપણે ઈચ્છા ખરાબ કરીએ તો પાપમય પ્રવૃત્તિ કરશું. પાપમય પ્રવૃત્તિ કરશું તો એ ભગવાન એ પણ શક્તિ આપશે પાપમય પ્રવૃત્તિ કરવાની. ઈચ્છા આપણે કરી, એટલે આપણી ઈચ્છાને લીધે આપણે ભોગ ભોગવીએ છીએ અને આપણે નરકમાં જઈએ અને સજા ભોગવીએ છીએ. એટલે આપણને શેની સજા મળે છે? આપણે શેની સજા મળે છે? આપણી પોતાની ઈચ્છાની સજા મળે છે. એકચ્યુઅલી બધી જ વસ્તુ, કંઈ પણ વસ્તુ આપણી ઈચ્છાથી નહીં થઈ, આપણી શક્તિથી નથી થઈ, આપણી ખાલી ઈચ્છાને લીધે થઈ છે. બાકીનું બધું બેકગ્રાઉન્ડમાં ભગવાને ગોઠવી આપ્યું. આ વસ્તુ બેકગ્રાઉન્ડમાં ભગવાન ગોઠવી આપે છે એમ સાયન્ટિસ્ટ લોકો, અમુક લોકો જાણે છે અને અમુક લોકો નહીં જાણતા. જે લોકો જાણે છે એ લોકો પોતાની બુદ્ધિથી ભગવાનને સમર્પિત થઈ જાય છે, અને જે લોકો આ નથી સમજી શકતા એ લોકો ભગવાનનો વિરોધ ગણે છે. આપણે જોયું ગયા વખતે, અને આગલા મંગળવારે, કે અસુરો ભગવાન સાથે કેવો વ્યવહાર કરે, એ જ ભગવાન પાસેથી શક્તિ પરમાત્મા પાસેથી મેળવે અને એવા સંશોધન કરે જેના દ્વારા ભગવાનનો અસ્તિત્વને નકારી શકાય. જેવી રીતના પ્રભુપાદ જતા, આમાં ઇસ્કોન સંસ્થાપક આચાર્ય પ્રભુપાદ ફોરેનમાં, તો બધે સ્કૂલોમાં લખેલું હોય, ઇન ગોડ વી ટ્રસ્ટ, ઇન ગોડ વી ટ્રસ્ટ.
ઇન ગોડ વી બિલીવ, પણ પ્રભુપાદ બધે સૂત્ર ખાલી બની ગયેલું. એ જેવી તમે ભગવાનની વાત કરો શરૂ એટલે લોકો તમે કેમ ભગવાનને વચમાં લઈ આવો છો, તરત જ એમ કહે શું કરવા. હું પણ મારી પાસે કોઈ બેસે તો 2-3 મિનિટ હું એની જે વાત કરતો હોય તે વાત કરું, પછી ધીમે રહીને એ જે બોલતો હોય તેમાંથી જ ભગવાન તરફ વાળી લેવું એને હું. એટલે લોકોને ખબર કે આની પાસે ભગવાન સિવાય કંઈ વાત છે નહીં. તો ભગવાન સિવાય બીજી વાત કરવાની શું હોય, કારણ કે બધી વસ્તુ તો ભગવાન છે. ખ્યાલ ને મના હંમેશા ભગવાનનું સ્મરણ કરવાનું હોય. ભગવાનની મહાનતા કેવી છે, કેટલું સુપર કોમ્પ્યુટર. તમે વિચારો તો ખરા, નરેન્દ્ર મોદી આવવાનો હોય તો પેલા બધા કેટલા બધા ગાળ દે, બેકગ્રાઉન્ડમાં કામ કરવાવાળા લોકો કરે કે નહીં. આ જ્યારે હોય ત્યારે આવે ને આ બધું કેટલું બધું હેન્ડલ કરવાનું. અને ભગવાન એક માઇક્રો સેકન્ડમાં દરેક જીવ માટે હેન્ડલ કરે નવી સિચ્યુએશન. ભાઈ અમારા સંજયભાઈ બુલેટ લઈને જાય તો બુલેટ માટે થઈને એનો રસ્તો ક્લિયર કરવાનું કામ ભગવાન પરમાત્મા કરે, ત્યારે એ સેફ રીતે પોગી કે નહીં તો પોગી શકાય નહીં. તો આ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 5મા અધ્યાયનો 15મો શ્લોક છે. નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતમ વિભુ અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવ. मैं परमेश्वर के रूप में न तो किसी के पापों को ग्रहण करता हूँ, એટલે હું કોઈ બીજાના ખરાબ કર્મો ગ્રહણ કરતો, પ્રેરિત નહીં કરતો હું એને ખરાબ કર્મ કરવાનું. એ એની સ્વતંત્ર ઈચ્છા છે. આ ભગવાને સ્વતંત્ર ઈચ્છા આપણને આપી છે. કેમ? ભગવાન દાદાગીરી કરીને આપણને પ્રેમ ન કરાવી શકે. દાદાગીરીથી પ્રેમ કરી શકાય? દાદાગીરીથી પ્રેમ આપણે ભગવાન સાથે વિકસિત નહીં થાય. આપણોને ભગવાનનો સંબંધ શું છે? પ્રેમનો વ્યવહાર છે. એટલે ભગવાન અનુમંતા ચ ઉપદ્રષ્ટા, અનુમંતા મંજૂર કરે અને જોયા કરે. શું જોયા કરે? ક્યારે મારી તરફ આવે છે, ક્યારે મને શરણાગત છે, ક્યારે મને ઓળખે છે. અને એવી રીતના કરોડો વર્ષ લગીને સહન કરે છે આપણને. તમે જો સુહૃદ મિત્ર આપણા કરોડો વર્ષ લગીને સહન કરે. કોણ સહન કરીએ કે? કોનામાં એટલી ધીરજ છે? પત્નીમાં ધીરજ નહીં. પત્નીનું કાર્ય છે ઘરમાં પતિ આવે એટલે પહેલાં પાણીનો ગ્લાસ આપવાનો. ખબર છે એવું? કોઈને ખબર નહીં હોય અત્યારે. પહેલાં આ નેચરલ આ સ્ત્રીનું કર્તવ્ય છે. એના રિટર્નમાં શું મળે? એના રિટર્નમાં જીવના જોખમે પતિ એની રક્ષા કરે છે રિટર્નમાં. તમે જુઓ રામ ભગવાને એ દર્શાવ્યું કે એક એમની પત્નીનું અપહરણ કર્યું તો આખા રાવણના વંશનો નાશ કર્યો. તો આ પત્ની આવે એટલે એક પાણીનો ગ્લાસ આપવાનો. પણ અત્યારે શું કરે? પેલું લાવ્યા ગાંડી પેલા પાણી આપ. એટલે એવું બહુ બધા આ જે વર્ણાશ્રમ પ્રમાણે રહેવાના નિયમો છે આ એડવાન્સ કોર્સમાં આપણે જોઈશું. પછી તમને હમણાં થોડાક હવે 4-5 બાકી છે સત્ર, પછી આ 21 સત્ર પતી જાય એટલે તમને પેલા શુક્રવારના પ્રોગ્રામમાં ભેળવી દઈશું. પછી તમારે આ આવતા વર્ષે લાવવાના આવા બીજા 15 જણાને, દરેક જણે 2-2 જણને લાવવાના, રજિસ્ટર કરવાના. પછી એને પાછા પેલા કોર્સમાં મેઇન કોર્સમાં લાવી દેવાના. એક વર્ષે આવી રીતના ભણાવતા મેઇન કોર્સમાં એમ કરતાં સંખ્યા નવસારીમાં વધે અને પરમાત્માની કૃપા ફેલાયા આપણા પર વર્ષે અને આપણે પ્રસન્ન રહીએ, ભગવાનના ધામમાં જઈએ. તો આપણી જે પણ ઈચ્છાઓ છે એના માટે જવાબદાર કોણ છે? આપણે પોતે, પરમાત્મા નથી. હું ભગવાનમાં નહીં, મારો છોકરો લઈ લીધો. ઘણા લોકો કહે ને એનો છોકરો મૃત્યુ પામે, ભગવાન જેવું કંઈ છે નહીં. જો ભગવાન જેવું કંઈ હોતે તો મારા છોકરાને લઈ લેતે. ઘણા લોકોનો પતિ જતા રહ્યા કોરોનામાં, તો કે ભગવાન જેવું કંઈ છે નહીં, મારા પતિ જતા રહ્યા. તેનું કારણ હોય, કારણ ખ્યાલ ને દરેક વસ્તુ માટે કારણ. પરમાત્માએ નક્કી કર્યું. શું કરવા નક્કી કર્યું? કે તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે છે. તમારે જે જરૂરી હતી એ તમને આપ્યું. એ ભગવાન પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી અત્યાર લગીને પણ તમને જીવડાવ્યા જ છે ને ભગવાને. મૃત્યુ કે સમય પરમાત્મા કી ભૂમિકા. હવે જ્યારે મૃત્યુ થતું હોય આપણું, ત્યારે આપણને કંઈ જ હોશ નહીં હોય કે આપણે ક્યાં જઈએ છીએ, ક્યાં રહીએ છીએ, કયા શરીરમાંથી ક્યાં જવાનું છે, આપણને કોઈ નોલેજ હોતું નથી. આપણે પોતાની શક્તિ વડે બીજા શરીરમાં જઈ નહીં શકતા. એટલે આ 15મા અધ્યાયનો 8મો શ્લોક છે
कि इस संसार में जीव अपनी देहात्म बुद्धि को एक शरीर से दूसरे शरीर में उसी तरह ले जाता है जिस तरह वायु सुगंध को ले जाती है। જેવી રીતે ગુલાબના ફૂલ પરથી પવન પસાર થાય અને સુગંધ લઈ જાય બીજી જગ્યાએ, એવી જ રીતે આ શરીરના ખ્યાલ વિચાર પરમાત્માની કૃપાથી આપણને ભગવાન ભૂલાવી દે આ દેહમાં, અને પછી આપણને કંઈ ભાન નથી હોતું, આ શરીર ભૂલાવી દે અને પછી આપણે કંઈ ભાન નથી હોતું આપણે ક્યાં છીએ, ક્યાં જઈ રહ્યા છીએ. પણ એ પરમાત્મા આપણને ઉચકે અને બીજાના માના ગર્ભમાં મૂકે. ત્યાં આપણે જે આખું જીવન જે જીવા, અને એ જીવન શેના આધારે જીવા? આપણા વિચારોને આધીન. એ વિચારોને આધીન આપણે કાર્ય કર્યા. ભગવાને બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું ને કાર્ય થયા. સમજમાં આવ્યો ને? તો એના આધારે આપણું નવું શરીર બનતું જાય. હાલમાં આપણા બધા તમે જે બી બેઠા છો એનું કમસે કમ 50% શરીર નિર્માણ થઈ ગયું છે, જે જીવાય એના આધારે. અને હવે જેવી વૃત્તિ રહેશે એવું જ બીજું એ શરીર આગળ વધતું જશે. તો એ શરીર મેળવવા માટે થઈને પરમાત્મા આપણને લઈ જાય બીજા શરીરમાં, અને ત્યાં આપણને યાદ સમજણ આપે. મત્ત સ્મૃતિ, ત્યાં સ્મૃતિ આપે કે જો તું પેલા શરીરમાં આવું ભોગવતો હતો, તારી આવી એવી ઈચ્છા હતી, હવે તું આ નવા શરીરમાં આવ્યો તેમાં પતી ગયેલું હતું તારું ભોગવવાનું. હવે આ તને નવું સ્કૂટર આપ્યું, આ નવી મર્સિડીઝ આપી, નવી રોલ્સ રોયસ આવી, એ ચલાવો હવે તું. એટલે નવું શરીર આપ્યું માનવરૂપી. ઐશ્વર્ય રાયને ત્યાં આપ્યું, અમિતાભ બચ્ચનને ત્યાં આપ્યું, સચિન તેંડુલકરને ત્યાં આપ્યું, અને હવે ભોગવો તમે. એવી રીતના ભગવાન આપણને નવા નવા શરીરમાં પરમાત્માની કૃપાથી આપણે નવા શરીર મેળવીએ. તો આપણે શું કરવાનું છે? તો આ ભગવાન પરમાત્માને જાણીને પરમાત્માને આપણે શરણાગત થવાનું છે આપણી બુદ્ધિ વડે. અને જો આપણે શરણાગત થશું તો શું થશે? ભગવાન આપણને આપણી કેર કરશે. અત્યારે શું છે? આપણે સ્વતંત્ર ઈચ્છા રાખી છે. જેવી રીતે પેલો સૈનિક શું કરે છે? પોતાની ઈચ્છા પ્રમાણે, જેમ કે સરકારની ઈચ્છા પ્રમાણે બધાને મારે છે તો એને સારું ઇનામ મળે છે. ખ્યાલ આવ્યો ને? પણ એ જો પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે કોઈને મારે તો એને એ જ મારવાની કાર્ય દ્વારા એને સજા મળે છે. તો આપણે પોતાની સ્વતંત્ર ઈચ્છાને આધીને જો પણ કોઈ પણ કાર્ય કરીએ તો એને સારું ખરાબ ફળ પ્રાપ્ત થતું રહેશે આપણને. પણ જો આપણે, સમજમાં આવે છે ને બધાને? કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે પ્રવચન પછી તમે પૂછી શકો છો. તો જો આપણે આપણું જીવનને એ રીતે ધારીએ કે ભગવાનની પ્રસન્નતાથી જીવીએ, આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે તેને આપણું જીવન નિર્માણ કરીએ, તો પછી આપણે સારા ખરાબ પરિણામને ભોગવવા માટે આપણે બાધ્ય નથી. કારણ કે આપણો ઉદ્દેશ જ એને પ્રસન્નતાથી થયો. જેવી રીતે એક કંપનીમાં પરચેસ મેનેજર હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ આવે, તો એ માલ ખરીદતો હોય કંપની કહે તે પ્રમાણે. તો કંપની નફો કરે કે નુકસાન કરે, એને એનો પગાર મળી જાય. એ જવાબદાર નથી કંપની નફો કરે કે નુકસાન કરે, એને એનો પગાર મળી જશે. પણ એ જો રિશ્વતખોરી કરીને ગલત માલ લેશે પોતાની ઈચ્છા પ્રમાણે તો પછી એને સજા મળશે. તો એવી જ રીતે આપણે આપણું જીવન ભગવાનને ભગવાન જોઈ રહ્યા છે કે આપણે એની તરફ વળીએ છીએ. જેવા વળશું તો ભગવાન બધું બીજી રીતનું વાતાવરણ કરશે. આપણે ભગવાન વ્યવસ્થા ગોઠવી આપશે એને ત્યાં જવાની. પણ જો ભગવાનથી દૂર રહેશું તો સારા ખરાબ ફળ આપણે ભોગવવા માટે આપણે બાધ્ય બનશું. આપણે પેલા મશીન જેવા છીએ. કેવા મશીન જેવા? પેલું દરજીનું મશીન જો સારું ચાલતું હોય તો ખેડૂતનો પાક બરાબર પાકે તો ખેડૂત ખુશ રહે. તો આપણે ભગવાનના હાથમાં એક નિમિત્ત બનીએ, એ ઈચ્છે એવી રીતે જીવવા જીવન વ્યતીત કરવા આપણે રાજી થઈએ તો એ પરમાત્મા આપણા પર પ્રસન્ન રહે. અને પ્રસન્ન રહેશે, ભગવાન પ્રસન્ન હોય તો પછી જોવાનું શું રહે? હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે અત્યારે એકાદો પ્રશ્ન પૂછી શકો છો. તો બીજા બધાને પ્રશ્ન પૂછવાનો બહુ બધો લાભ હોય છે. ત્રણ જણને જે પૂછે એનું પણ કલ્યાણ થાય, જે જવાબ આપે એનું પણ કલ્યાણ થાય, અને જે બધા સાંભળે એનું પણ કલ્યાણ થાય. એટલે પ્રશ્ન પૂછવા માટે જીવન છે. અને તમે
ત્યાર પછી વ્યક્તિગત પણ પૂછી શકો છો. અને બધા માટે પ્રસાદ છે, બધાને પ્રસાદ લઈને જવા વિનંતી છે.